વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 ના આઈએમપી મુદ્દાઓ અને આ ચેપ્ટરનું ફૂલ રિવિઝન ફક્ત આ શોર્ટ એક જ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોજો, જેના અંદર બધા જ અગત્યના મુદ્દાઓ આવી જશે અને મોટાભાગના તમારા ગુણ કવર થઈ જશે. તો આ ચેપ્ટરમાં સૌપ્રથમ ધાતુઓ એ ચળકાટવાળી સપાટી ધરાવે છે, ટીપી શકાય છે, ખેંચી શકાય છે અને ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય છે. ધાતુઓના ભૌતિક ગુણધર્મ. તો ધાતુઓ મોટાભાગે સખત હોય છે. સોડિયમ અને પોટેશિયમ આ બે જ ધાતુઓ એવી છે કે જેને ચપ્પાથી કાપી શકાય છે, એટલે કે સોડિયમ અને પોટેશિયમ એ અપવાદ છે. બાકી મોટાભાગની ધાતુઓ સખત હોય છે. હવે ધાતુને ટીપીને પાતળા પતરા પણ બનાવી શકાય. આ ગુણધર્મને ટીપાઉપણું કહેવાય. તેવી જ રીતે બીજો ગુણધર્મ, ધાતુને ખેંચીને પાતળા તાર બનાવી શકાય. આ ગુણધર્મને તણાવપણું કહેવાય છે. ધાતુઓ ઉષ્માના સારા વાહક હોય છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે અને ઉષ્માના ઉત્તમ વાહક હોય છે. ધાતુઓ વિદ્યુતના સારા વાહક પણ હોય છે. જે ધાતુઓ સખત સપાટી પર અથડાવાથી અવાજ ઉત્પન્ન કરે છે તેને રણકારયુક્ત કહેવાય છે. હવે અધાતુઓની વાત કરીએ મિત્રો, તો અધાતુઓ એ ધાતુથી વિપરીત ગુણધર્મ ધરાવે. તે નરમ હોય છે, બરડ હોય છે અને ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક હોય છે. એટલે કે ધાતુના જે ગુણધર્મો જોયા તેનાથી વિપરીત હોય છે. અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોઈ શકે, જેમાં બ્રોમિન એ એકમાત્ર પ્રવાહી અધાતુ છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ ઘણીવાર પૂછાઈ ગયો. બ્રોમિન એ એકમાત્ર પ્રવાહી અધાતુ છે. હવે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો ધાતુઓ હવામાં સળગે ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. એટલે કે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઇડ બનાવે છે. ઉદાહરણ તરીકે તાંબુ એટલે કે કોપર ઓક્સિજન સાથે સંયોજાઈને કોપર ઓક્સાઇડ બનાવે છે. જો તેનું પૂરેપૂરું સમીકરણ આપ્યું છે તે યાદ રાખજો. કેટલાક ધાતુ ઓક્સાઇડ, એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, જેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે. જેને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. તો યાદ રાખજો, કયો ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે? તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જુદી જુદી ધાતુઓ ઓક્સિજન સાથે જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા કરે છે. હવે આ યાદ રાખજો કે એનોડીકરણ એ એલ્યુમિનિયમ પર ઓક્સાઇડનું જાડું સ્તર બનાવવાની પ્રક્રિયા છે. પરીક્ષામાં તમારી રીતનો પ્રશ્ન પૂછાય કે એનોડીકરણ પ્રક્રિયામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમ. અને એમાં એ પ્રોસેસમાં શું હોય છે? તો એલ્યુમિનિયમ પર ઓક્સાઇડનું જાડું સ્તર બનાવવામાં આવે છે. ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે ધાતુ પ્લસ પાણી એટલે ધાતુ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે, કેટલીક ગરમ પાણી સાથે અને કેટલીક વરાળ સાથે પ્રક્રિયા કરે છે. સોડિયમ અને પોટેશિયમ ઠંડા પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. નીચે સમીકરણ આપ્યું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ધાતુ પ્લસ મંદ એસિડ નિપજમાં શું મળશે? ક્ષાર અને હાઇડ્રોજન. આ પણ પૂછાશે. એક્વા એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 પ્રમાણમાં બનાવેલું મિશ્રણ છે. તે સોનાને પણ ઓગાળી શકે છે. તો પરીક્ષામાં એ રીતનો પ્રશ્ન પૂછાય મિત્રો કે એક્વા એ શાનું મિશ્રણ છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ, જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ એ 3:1 પ્રમાણમાં હોય છે.
હવે આપણે જોઈએ તો ધાતુઓ અને અન્ય ધાતુના સાર દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે. તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુને તેના સારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. આપણે જોઈએ છીએ સમીકરણ ઉપરથી જ તમને સમજ આવી જાય તેવું છે, કંઈ અઘરું નથી. તમે મહેનત કરો તો બધું સરળ થઈ જાય છે. હવે આપણે આગળ જોવા જઈએ તો ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે. તો ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે અને અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે. આયનીય સંયોજનો ઘન અને ઋણ આયનો વચ્ચેના આકર્ષણ બળથી બને છે. અને ધાતુઓની પ્રાપ્તિ એ પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પોપડો એ ધાતુઓનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે ધાતુઓની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? તો પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે તેમાંથી મળી આવે છે. જે ખનિજમાંથી ધાતુઓ સરળતાથી અને આ આર્થિક રીતે મેળવી શકાય તેવી ધાતુને કાચી ધાતુ કહેવાય છે. અને આ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની જે પ્રક્રિયા છે તેને ધાતુનું નિષ્કર્ષણ કહેવામાં આવે છે. તો ધાતુનું નિષ્કર્ષણ એટલે શું? તો ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયાને ધાતુનું નિષ્કર્ષણ કહેવામાં આવે છે. આ નિષ્કર્ષણના તબક્કા કેવા કેવા હોય? તો અયસ્કનું સંકેન્દ્રીકરણ, ધાતુનું રિડક્શન, ધાતુનું શુદ્ધિકરણ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરીને રિડક્શન કરી શકાય છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડને હવામાં ગરમ કરવાથી મર્ક્યુરી મળે છે. તો મર્ક્યુરી શેમાંથી મળે છે? તો સિન્નાબારમાંથી. કેવી રીતે મળે છે? તો સિન્નાબારને હવામાં ગરમ કરવાથી મર્ક્યુરી મળે છે. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. આ ધાતુઓ સામાન્ય રીતે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તેથી ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ છે. સલ્ફાઇડ અયસ્કને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે. તો ભુંજન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો સલ્ફાઇડ અયસ્કને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, જેથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે અને આ પદ્ધતિને ભુંજન કહેવાય છે. કાર્બોનેટ અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહેવામાં આવે છે. તો કેલ્સિનેશનમાં શું હોય? કાર્બોનેટ અયસ્કને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, જ્યારે ભુંજનની પદ્ધતિમાં સલ્ફાઇડ અયસ્કને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે છે. હવે જોઈએ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. આ ધાતુઓનું વિદ્યુત વિભાજન દ્વારા રિડક્શન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમને તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. હવે ધાતુઓનું શુદ્ધિકરણ જોઈએ તો ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ એ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે. હવે સારણ કોને કહેવાય? તો એના જવાબમાં લખી શકાય કે ધાતુની સપાટી પર હવા, પાણી અથવા અન્ય રસાયણોની અસર થવાથી થતા ખવાણને સારણ કહેવામાં આવે છે. સારણનો અટકાવ કેવી રીતે કરી શકાય? તો તેના ઉપાયો નીચે મુજબ છે કે રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ કરીને, મિશ્ર ધાતુઓ બનાવીને. ગેલ્વેનાઇઝેશન એ લોખંડને કાટ લાગતો અટકાવવા માટે તેની પર ઝીંકનું પાતળું સ્તર ચડાવવાની પ્રક્રિયા છે. તો આ બધી પદ્ધતિ જોઈ, જેમાં આપણે ગેલ્વેનાઇઝેશન શું કહીશું કે લોખંડને કાટ લાગતો અટકાવવા તેના ઉપર ઝીંકનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા
કહેવાય છે. અને મિશ્ર ધાતુ એ કહેવામાં આવે કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો અધાતુઓનું મિશ્ર હોય તેને મિશ્ર ધાતુ કહેવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.